ઈરાનમાં બંધક બનાવાયેલા ગુજરાતીઓ અમદાવાદ આવવા રવાના થયા છે. બંધક બનાવાયેલા ગાંધીનગરના ચારેય રહેવાસીઓને મુક્ત કરવામાં આવ્યા છે. ચારેય લોકો છૂટી જતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. માણસાના ધારાસભ્ય જેએસ પટેલ બાપુપુરા ગામ ગયા હતા. બાપુપુરા ગામમાં ધારાસભ્ય પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. ફસાયેલા લોકોને 50 સભ્ય જેએસ પટેલ જે છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરશું. જેએસ, લાંબા સમયથી તમે સાથે હતા, સંપર્કમાં હતા. આખરે હવે ચારેય લોકો જે બાપુપુરા અને બુધપુરાથી ગયા હતા એમનો છુટકારો થયો છે. ક્યારથી તમને પહેલા વિગતો મળી અને આપે કોની કોની સાથે વાતચીત કરી હતી? હું પરમ દિવસે દ્વારકા દર્શને જઈ રહ્યો હતો અને બાપુપુરાના સરપંચનો ફોન આવ્યો કે સાહેબ આવી રીતે થયું છે, 3 દીકરા અને 1 દીકરી, એટલે ચારે એક કપલ અને 2 ભાઈઓ ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા. કોઈ એજન્ટ દ્વારા આ વ્યવસ્થા કરેલી અને ઘણા લોકો આવી રીતે જતા હોય છે, પણ સંજોગો વસાત આ લોકોને 3 કન્ટ્રીમાં ફેરવ્યા પછી ઈરાનની અંદર આ 4 જણનું અપહરણ કરવામાં આવ્યું અને અપહરણ કરેલા અને મારતા વિડીયો 2 મિત્રોને બેરહેમીથી મારતાના વિડીયો વાયરલ કરવામાં આવ્યા અને પરિવાર અને ગામ પણ એક ખૂબ ટેન્શનમાં આવી ગયું અને એમને તાત્કાલિક ફોન કર્યો. મેં પણ આને કેસની ગંભીરતા સમજી તાત્કાલિક દેશના ગૃહ અને સહકારિતા મંત્રીને તાત્કાલિક ફેક્સ અને મેલ કર્યો. સાહેબે પણ ખૂબ ગંભીરતાથી આ વિષયને લઈ અને ઈરાનના જે પણ અધિકારીઓ હોય કે ત્યાંના પદાધિકારીઓ હોય કે ત્યાં સરકાર હોય, આ બધાની અંદર રજૂઆત કરી અને આપણે જોઈએ છે કે ગઈકાલે એ બાળકોનો ફોન આવ્યો, એમના પરિવાર ઉપર વિડીયો પણ આવ્યા, એમના પરિવાર જોડે છે વિડીયો કે અમે સહી સલામત હવે ત્યાંથી નીકળ્યા છીએ અને અમે દોહા પહોંચીશું અને દોહાથી પછી ઘરે આવીશું, તમે ચિંતા ના કરતા, એવા વિડીયો પણ એ લોકોએ એમના પરિવારને મોકલ્યા છે. એટલે એક વાતનો આનંદ થયો છે કે હવે બાળકો સહી સલામત પાછા આવશે. અને ખાસ તો મીડિયાના મિત્રોને મારે આભાર પણ વ્યક્ત કરવો છે કે તમે જે રીતે સંયમ રાખ્યો અને જે રીતે આ લોકોના જાનની પરવા કરી અને સંયમ વર્ત્યો, એના માટે સમગ્ર મીડિયાનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે પરિવારના સભ્યો જે શું કરી રહ્યા છે અત્યારે, કારણ કે ખૂબ જ મોટી ઘટના છે, ચારેય લોકો જે છે તેમનું અપહરણ થયું, મારવામાં આવ્યો, તેમને વિડીયો મોકલવામાં આવ્યા, એ લોકો હવે શું કરવા માંગે છે? અત્યારે હાલ તો એમના મધરની પણ ઉંમર થઈ છે. જે દીકરો અને એની વાઈફ બંને ગયા છે એ પરિવારને હું મળ્યો. એક પરિવારના દીકરાની મધર તો અત્યારે એમની તબિયત લથડી છે તો ઘરે પણ નથી, પણ આના મા બાપ બંનેની પરિસ્થિતિ એવી છે કે આજે વાત કરી શકાય એવી પરિસ્થિતિમાં નથી. પણ એક વાત જરૂર છે કે આ દરેકના મા બાપને ચિંતા હોય જ્યારે દીકરાના આવા વિડીયો વાયરલ થતા હોય અને કપડા વગર જ્યારે આ લોકો બેરહેમીથી મારી અને જ્યારે વિડીયો થતા, એટલે મા બાપ ખૂબ ટેન્શનમાં હોય, આપ પણ સમજી શકો છો. એટલે અત્યારે વાત થઈ શકે એવી નથી. એટલે કોઈ વાત જ્યાં સુધી બાળકો નહીં આવે ત્યાં સુધી એ વાત થઈ શકશે નહીં. આગળ કોઈ કાર્યવાહી, કારણ કે મૂળ એજન્ટ લઈ જવાનો હતો વિદેશ, અલગ અલગ જગ્યાએ થઈને ઓસ્ટ્રેલિયા લઈ જવાની વાત હતી, તો એના સંદર્ભે કંઈ આગળ હવે કાર્યવાહી થશે? કારણ કે આપ એસપી કલેક્ટર સાથે પણ સંપર્કમાં છો. જો સ્ટેટના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સ્ટેટના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ખૂબ એક્ટિવ રીતે આની અંદર કામ કરી રહ્યા છે અને એસપી અને જિલ્લા કલેક્ટર પણ ગંભીરતાથી આ મુદ્દાની અંદર ખૂબ કેવી રીતે બાળકો સલામત આવે એના પ્રયત્નો ચાલી રહ્યા છે. સાથે સાથે મારે એક વાત નક્કી છે કે ભાઈ મોદી હૈ તો મુમકિન હૈ ઓર શાહ હૈ તો સલામતી હૈ, એનો અહેસાસ થઈ રહ્યો છે અને સહી સલામત બાળકો સવાર સુધી પાછા આવશે એવી અમને આશા છે. પછી કોઈ કાર્યવાહી કરવાની કોઈ એ લોકો સાથે ચર્ચા કરીને પછી નિર્ણય કરશું? અત્યારે કેવું ઉતાવળ્યું છે. જ્યાં સુધી બાળકો ના આવે, કેવી રીતે ગયા, શું થયું, એ તો બાળકો સિવાય કોઈને માહિતી નથી. અમારું તો પ્રાધાન્ય એ હતું કે બાળકો સહી સલામત પાછા આવે, એ જ અમારી પ્રાયોરિટી હોય અને જનપ્રતિનિધિ તરીકે મારી એ જવાબદારી પણ હોય, એ રીતે અમે કામ કર્યું છે. આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. તો આ હતા જેએસ પટેલ, માણસાના ધારાસભ્ય, જે પરિવારના સભ્યો છે તેમની સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય જે છે તે કરવામાં આવશે અને ટૂંક સમયમાં તે લોકો જે છે તેમના પરિવારને મળશે અને અમદાવાદ પહોંચશે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.